અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં આસારામ આશ્રમના દબાણો દૂર કરવા ચર્ચા કરાઈ હતી। સરકારી જગ્યા ઉપર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા 32 એકમો પર બુલડોઝર ફેરવવામાં આવશે। તમામ એકમોને એએમસી દ્વારા નોટિસ અપાઈ છે અને વકીલ દ્વારા ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। સરકારી જગ્યા પર ગુરુડા એક્ટ અંતર્ગત કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો ગુરુડાની જે અરજી છે એ ઇમ્પેક્ટની અરજી કે ગુરુડા એક્ટ અંતર્ગતની કરવામાં આવેલી કોઈપણ અરજી સરકારી જમીન ઉપરના સ્ટ્રક્ચરને મોટા જે નિયમ છે એ મુજબ રેગ્યુલરાઇઝ કરી શકાતો નથી। એ પ્રકારની પણ સ્ટ્રક્ચર્સ જોવા મળ્યા છે અને એ ઇમ્પેક્ટની અરજીઓ જે રિજેક્ટ કરવામાં આવી છે અને જેની અપીલ્સ અત્યારે પેન્ડિંગ છે એ તમામ કિસ્સાની અંદર કોર્પોરેશન તરફથી વકીલશ્રી ઉપસ્થિત રહી અને એ તમામ અપીલ્સને ઝડપથી નિકાલ થાય અને આ ડેવલપમેન્ટનો જે રસ્તો છે એ માર્ગ મોકળો થાય એ પ્રકારના પ્રયાસો કરવાની સૂચના 32 જેવા નોટિસીસ જે છે 262 મુજબની નોટિસીસ આપવામાં આવી હતી। એ આશ્રમની અંદર ઇલીગલ જે સ્ટ્રક્ચર્સ બની ગયા છે એ ઇલીગલ સ્ટ્રક્ચર્સને દૂર કરવા માટેનો જે કંઈ નોટિસીસ હતી અને એની જે ઇમ્પેક્ટની એપ્લિકેશન હતી એ એપ્લિકેશન રિજેક્ટ થઈ જતા એ અપીલ્સ અત્યારે ગુરુડાની ખાતે પેન્ડિંગ છે અપીલેટ ઓથોરિટી સમક્ષ, જેમાં આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લીગલ કમિટી દ્વારા વકીલશ્રીની નિમણૂક કરી અને એ અપીલ્સને ઝડપથી નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવા માટેની સૂચના આપી।